મારું નામ હળકર ચંદ્રિકા હરીશભાઈ છે. હું રામકૃષ્ણ આંગણવાડીમાં કાર્યકર તરીકેની ફરજ બજાવું છું અને આજે પોષણ માસ અંતર્ગત રસોઈ સ્પર્ધાનું આયોજન કર્યું છે. તો આજે અમે રાજીવનગર આંગણવાડીમાં બહેનો ભેગા થયા છીએ અને વાનગી બનાવી છે. તો તમને બધાને વાનગીઓ અમે કઈ બનાવવાના છીએ એના વિશે માહિતી આપીશું. અમે અહીંયા 5 બહેનો ભેગા થયા છીએ. અમારા બાળકો બેઠા છે અને આ છે અમારી વાનગી. અમારે કઈ કઈ બનાવવાની છે મેનુ લખેલું છે. તો આજે અમે વાનગી બનાવવાના છે તેનો પરિચય અમારા એક વર્કરબેન બેઠા છે તે આપશે. આજે વાનગી કઈ બનાવવાના છે બેન? તમારું નામ અને કઈ વાનગી બનાવવાનું છે બોલો. મારું નામ રાજવી દીનાબેન કિરણકુમાર છે. હું આંગણવાડી નોકરી કરું છું. આજે હું 5 સુખીમાંથી મૂઠિયા બનાવવાની છું. મૂઠીના મૂઠિયા બનાવવાની છું. ઓકે. અને આ એમને પોતાની વાનગી માટેની સામગ્રી તૈયાર કરીને રાખી છે જે આપણે અત્યારે લાઈવ બનાવવાના છીએ. જે આપણે રસોડામાં આવે ત્યારે એમની લાઈવ વિડીયો બનાવીશું. અને અત્યારે હાલ સુખડીની તૈયારી થઈ રહી છે જે કલ્પનાબેન બનાવી રહ્યા છે. કલ્પનાબેન, તમારો પરિચય, તમારી આંગણવાડીનું નામ અને શું બનાવવાના છે તે બોલો. મારું નામ કલ્પનાબેન. હું રામકૃષ્ણ આંગણવાડી ગાંધીનગરમાં તરીકેની ફરજ બજાવું છું. આજે હું પૂર્ણશક્તિમાંથી સુખડી બનાવીશ. અને આ એમના હેલ્પર બેન છે. તમે તમારું નામ બોલો બેન. હું સુથાર રીનાબેન છું. રાજીવનગરમાં હેલ્પર તરીકે ફરજ બજાવું છું. હા, ઓકે, થેન્ક યુ. હવે આપણે જે કલ્પનાબેન સુખડી બનાવવાના છે, લાઈવ સુખડી પ્રોગ્રામ છે બનાવવાનો. તો કલ્પનાબેન સુખડી બનાવી રહ્યા છે. તો બેન, આમાં શું શું સામગ્રી જોઈશે તે જરા તમે એકવાર બોલો ને. આમાં તેલ ઉમેર્યું, તેની અંદર ગોળ નાખ્યો. ગોળ નાખી અને પૂર્ણશક્તિ અને થોડો ઘઉંનો આટો ઉમેરી અને સુખડી બનાવશું અને સિંગદાણા નાખવાના. ઓકે. તો તમે જોઈ રહ્યા છો આ બેન કઢાઈમાં આટો શેકી રહ્યા છે, બરાબર છે. અને આ એમની સામગ્રી છે. ગોળ છે, સિંગદાણા છે, તલ છે, બરાબર છે. આખરે આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. કલ્પનાબેને પોતાને સુખડી બનાવી દીધી છે અને એ તમને હવે બતાવીશું કે અમારી સુખડી કેવી બની છે. અને અમે